ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મહાભારત અને મહાભારતમાં જેમ કહેવાય છે કે જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી, એવું જ જે શોલેમાં છે એ ક્યાંય નથી. શોલેમાં શું નથી? इसमें ડ્રામા હૈ, કોમેડી હૈ, ટ્રેજેડી હૈ, બધું જ છે. ગીતો પણ સારા, બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ જોરદાર, સ્ટોરી પણ જોરદાર. શું નથી શોલેમાં? આવું શોલે આજે 4Kમાં ફરીથી રિલીઝ થયું છે. પણ આ 50 વર્ષ શોલેની ઉજવણી માટે આપણે સિટ ટોક્સ ઉપર એક નવો પ્રયાસ કરી રહ્યા છીએ અને એ છે આ એક ફિલ્મ અને 2 રિવ્યૂ. હવે જે તમે રિવ્યૂ જોશો એ જો પહેલી વાર શોલે જોઈ હોય 1975 15મી ઓગસ્ટે તો એનો રિવ્યૂ કેવો હોય એ જોઈશું અને પછી બીજા ભાગમાં અત્યારે જે શોલે આવી એમાં શું ફેરફાર થયા છે અને એને કારણે શું જોવામાં ફરક પડ્યો છે કે નહીં, આખી મૂવી એના વિશે વાત કરીશું. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્કાર, હું છું સિદ્ધાર્થ છાયા અને આજે આપણે રિવ્યૂ કરીશું નવી રિલીઝ થયેલી ફિલ્મ શોલેની. આપણે જોયું હતું કે રમેશ સિપ્પીએ અત્યાર સુધી એવી ફિલ્મો આપી છે જેમ કે અંદાઝ અને સીતા ઓર ગીતા. આ બંને સામાજિક્યો અથવા તો કોમેડી કહેવાય એ પ્રકારની ફિલ્મો હતી, પરંતુ હવે એ એકદમ મસાલા ફિલ્મ લઈને આવ્યા છે. આ ફિલ્મ લગભગ 3 કલાક ને 10 મિનિટ જેટલી લાંબી છે. આ આખી ફિલ્મ એટલી રસપ્રદ છે કે પોણા 2 કલાકે ઇન્ટરવલ પડે છે, તેમ છતાં દર્શક ત્યાંથી ઊભો નથી થઈ શકતો પોતાની સીટ પરથી. તો શરૂઆત કરીએ આપણે ફિલ્મની વાર્તા ઉપર. તો ઠાકુર બલદેવસિંહ કરીને એક વ્યક્તિ હોય છે પોલીસમાં. એને 2 ચોર લૂંટેરા એટલે કે જય અને વીરુ એક માલગાડીમાં એમની ધરપકડ કરીને જતા હોય છે ત્યારે મળતા હોય છે. હવે એમાં એ વખતે એમને બચાવે છે અને પછી આ લોકો છૂટા પડી જાય છે. પછી એક એવી ઘટના બને છે કે ખૂંખાર ડાકુ ગબ્બરસિંહ એ આ ઠાકુર બલદેવસિંહના આખા ફેમિલીને મારી નાખે છે. એટલે બદલાની જ્વાળામાં ધગધગતો ઠાકુર બળદેવસિંહ એ આ 2 જણાને પાછા શોધે છે અને આ બંનેને પૈસા આપીને ગબ્બરસિંહને પકડીને પોતાની પાસે લાવવાનું કામ એમને સોંપે છે. આ દરમિયાન જે વીરુ એટલે કે ધર્મેન્દ્રએ જેનો રોલ કર્યો છે અને જયદેવ એટલે કે અમિતાભ બચ્ચન, આ બંને અનુક્રમે બસંતી અને રાધાના પ્રેમમાં પડે છે. રાધા જે છે એ ઠાકુર બલદેવસિંહના મૃત દીકરાની વાઈફ છે. આ બંને જણા ગબ્બરસિંહ જે છે બહુ ખતરનાક ડાકુ દેખાડ્યો છે આ ફિલ્મમાં. એને શું એ આ ઠાકુર બલદેવસિંહને આપે છે કે શું થાય છે એ જ્યારે તમે આ ફિલ્મ જોશો ત્યારે તમને ખબર પડશે. હવે વાત કરીએ કે ફિલ્મ કેવી છે. તો મારા વ્યક્તિગત મતે ભારતના ભૂતકાળમાં આવી કોઈ ફિલ્મ આવી નથી. એટલે કે આપણી જે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એનો આખો ઇતિહાસ બદલી શકે છે એવું લાગે છે કે આ શોલે કરી શકે એમ છે. કદાચ આ નવી વસ્તુ, અને આપણે જોઈએ તો હોલિવૂડમાં આપણે જોતા હોઈએ છીએ કે જે કાઉબોયઝની વાર્તા હોય છે એ આપણા લોકોને બહુ ગમે છે. તો એના પરથી પ્રેરણા લઈને અહીંયા આપણે જે ચંબલના ડાકુઓ છે એના ઉપર આ ફિલ્મ બનાવવામાં આવી છે. આખું જે એનો દેખાવ છે એ કાઉબોય ટાઈપનો જ છે અને ફિલ્મમાં તમને જરાય પણ કંટાળો આવતો નથી. લગભગ પોણા 2 કલાકે ઇન્ટરવલ પડે છે ને ત્યાર પછી પણ બીજા 2 કલાક જેવી ફિલ્મ લાંબી ચાલે છે, પણ ફિલ્મ બહુ જોરદાર છે. સલીમ જાવેદની જે સ્ક્રિપ્ટ છે એ અદ્ભુત છે. ક્યાંય તમને શ્વાસ લેવાનો મોકો આપતો નથી. એક પછી એક સીન આવે છે. એમાં પણ આર.ડી. બર્મન, એનું જે મ્યુઝિક છે, આર.ડી. બર્મન છે તો આપણે જોઈએ તો અંદાજમાં ભલે શંકર જયકિશન હતા,
પણ રમેશ સિપ્પી સાથે આર.ડી. બર્મન જ્યારે સીતા ઓર ગીતામાં જોડાયા પછી આ ફરીથી એમની સાથે જોડાયા છે. તેવું લાગે છે કે ભવિષ્યમાં પણ આર.ડી. બર્મન અને રમેશ સિપ્પીની જોડી લાંબી ચાલશે અને એ લોકો સારું મ્યુઝિક આપશે. ફિલ્મના ગીતો એટલા બધા સારા નથી, પણ આર.ડી. બર્મન જ્યાં મેદાન મારી જાય છે ને એ છે ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક. અદ્ભુત બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું છે. ખાસ કરીને જ્યારે બસંતીનો એક સીન છે જેની પાછળ ડાકુ પડે છે ત્યારે જે તબલાની ધૂન વાગે છે, કે પછી સંજીવ કુમાર જ્યારે એના મૃત પરિવારને જોવા આવે છે ત્યારે જે એક ખાસ પ્રકારનું મ્યુઝિક, કે જે નવો વિલન આવ્યો છે ગબ્બર સિંહ, એનું જે એક ખાસ ટ્યુન છે એ તો બહુ જબરદસ્ત છે. અને એ તો એકદમ એવું લાગે તમને ગ્રીપિંગ, કે આમ ભૂતાવળ જેવું લાગે કે આ કોણ, આ ખતરનાક. એટલે ગબ્બર સિંહ જે ખતરનાક લાગે છે એમાં આ જે મ્યુઝિક છે એ એમાં ચાર ચાંદ લગાવે છે. એટલે આર.ડી. બર્મનના ગીતો આપણે અમર પ્રેમમાં ને એમાં બધામાં જોયા તો એના પ્રમાણે તો એવરેજ છે, પણ આનું ટાઇટલ મ્યુઝિક મને લાગે છે કે બહુ હિટ જશે અને આવનારા દિવસોમાં રેડિયોમાં અને રેકોર્ડ્સમાં આ ખૂબ લોકપ્રિય થવાનું છે. રેડિયોમાં પણ આ ગીત સાંભળવા, આ જે ટાઇટલ મ્યુઝિક છે સાંભળવા મળશે અને આની રેકોર્ડ્સ ખૂબ વેચાશે એવું અત્યારે તો મને લાગે છે. બીજું વાત કરીએ જો સિનેમેટોગ્રાફી, તો દ્વારકા દિવેચાની અદ્ભુત સિનેમેટોગ્રાફી છે અને જે રીતના કેમેરા મૂવમેન્ટ કરે છે, જે રીતના એક ફ્રન્ટ અને બેકનો એમણે ઉપયોગ કર્યો છે, કે ઓન ધ ટોપ રહીને અમુક સીન લીધેલા છે એ બહુ જોરદાર છે. ખાસ કરીને જે ઘોડાના ચેઝના જે દ્રશ્યો છે એ બધા તો બહુ જોરદાર છે. કહેવાય નહીં, પણ કદાચ આ વર્ષનો ફિલ્મફેર એવોર્ડ દ્વારકા દિવેચાને મળે તો એમાં મને કોઈ નવાઈ નહીં લાગે. મેં આગળ કીધું પ્રમાણે સ્ક્રીન પ્લે એકદમ ટાઈટ છે, ક્યાંય તમને ભૂલ જોવા મળતી નથી, ઉલટાનું ગ્રીપિંગ રાખે છે. હા, બે કોમેડી દ્રશ્યો ખાસ મૂકવામાં આવ્યા છે પણ એ ફિલ્મને આગળ વધારે છે. અસરાની અને જગદીપે બહુ સારું કામ કર્યું છે કોમેડી કરવામાં, પણ એવું નથી લાગતું કે આ ખાસ ઘુસાડવામાં આવ્યા છે. વીરુ અને જય કેવા વ્યક્તિઓ છે એ એસ્ટાબ્લિશ કરવા માટે આની બહુ જરૂર હતી એવું મને લાગે છે. હવે એક્ટિંગની વાત કરીએ તો જયા ભાદુરી અને હેમા માલિની સારું કામ કરી જાય છે. બહુ કામ નથી એમનું, પણ ઠીક ઠીક છે. ઝંજીરથી અચાનક ઉપર આવેલા અને હવે કદાચ આવનારા દિવસોમાં જેને સુપરસ્ટાર રાજેશ ખન્ના પછી કહી શકાય એવા અમિતાભ બચ્ચનનું કામ બહુ જોરદાર છે. આમ જો તો બહુ અંડર પ્લે કર્યું છે, પણ ક્યાંક ક્યાંક એ ધર્મેન્દ્ર સાથેની જે કેમિસ્ટ્રી છે પોતાની, અને એમાં કોમેડીના એક બે ચમકારા દેખાડી જાય છે એ ખૂબ સરસ છે. છેલ્લે ના એક સીનમાં એવું લાગે છે કે કદાચ દર્શકોને નહીં ગમે, જે છેલ્લો સીન છે એની પહેલાંનો સીન, કારણ કે અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા વધી ગઈ છે તો આ પ્રકારનો સીન આવે તો કદાચ લોકોને ન ગમે. તો એવું શક્ય હોય તો ડાયરેક્ટર ફરીથી એ સીન શૂટ કરે અને એન્ડ બદલી નાખે તો કદાચ શોલે ખૂબ સારી ગતિથી આગળ વધે એવું લાગે છે. એક્ટિંગમાં ફરી પાછા વળીએ તો ધર્મેન્દ્ર એઝ યુઝ્યુઅલ ખૂબ હેન્ડસમ લાગે છે અને કોમેડીમાં તો એમની માસ્ટરી છે જ. કોમેડીના એમને બહુ જ સારા મોકા મળ્યા છે અને એમાં એ સરસ કામ કરે છે. આ ઉપરાંત ફાઇટ સીનમાં પણ ધર્મેન્દ્ર જામી જાય છે, ઇમોશનલ સીન પણ એ બહુ જોરદાર કરે છે. નવો વિલન આવ્યો છે અમજદ ખાન. એવું કહેવાય છે કે આ ફિલ્મના રાઇટર જે છે સલીમ જાવેદ, એ એમને કોઈક ડ્રામામાંથી શોધીને લાવ્યા છે. એમના અવાજ વિશે હમણાં છાપામાં વાંચ્યો હતો કે લોકોને થોડી શંકા હતી, પણ જે રીતના એમણે ટોનિંગ કર્યું છે આખું અવાજનું અથવા બોલવાની સ્ટાઇલ છે એ બહુ જોરદાર છે અને લાગે છે પણ બહુ ખતરનાક, ખૂબ ખતરનાક. એટલે બોલિવૂડના ઇતિહાસમાં આવો ખતરનાક વિલન પહેલાં તો ક્યારે જોવા મળ્યો નથી અને એવું લાગે છે કે જો આ શોલે ફિલ્મ ચાલી ગઈ તો ગબ્બર સિંહનું નામ અમર થઈ જશે. એમને ડાયલોગ પણ બહુ જોરદાર મળ્યા છે, એટલે કે કિતને આદમી થે, હોલી કબ હૈ, આવા જે એમના ડાયલોગને પંચ મળ્યા છે ને એ ઇતિહાસમાં કદાચ અમર થઈ જાય તો નવાય નહીં. ગબ્બર સિંહ તરીકે અમજદ ખાન લાજવાબ છે અને આવનારા દિવસોમાં એમની કારકિર્દી વિલન તરીકે બહુ જોરદાર ચાલે એવું અત્યારે તો લાગે છે.
પછી વાત કરીએ છેલ્લે સંજીવ કુમારની. તો સંજીવ કુમાર આપણને ખબર છે કે ભારતના મહાન કલાકારોમાંથી એક છે. અહીંયા પણ એમણે એક મોટા પોતાની ઉંમરથી મોટા વ્યક્તિનો રોલ કર્યો છે. પણ શું રોલ કર્યો છે! અમુક સીનમાં તો એ ફક્ત આંખોથી જ બધું કહી જાય છે અને એમાં એ બહુ જામે છે. બાકી એમનું ડાયલોગ ડિલિવરી જોરદાર છે. એક પીઢ વૃદ્ધ વચ્ચેની વયના વ્યક્તિ તરીકે ખૂબ સરસ કામ છે. અમુક જગ્યાએ મૂંગા ઘણું કરી જાય છે. ડાયરેક્શનની વાત કરીએ તો રમેશ સિપ્પી માટે મારા વ્યક્તિગત મતે આ કારકિર્દીની ઊંચાઈ હશે. આનાથી બહેતર ફિલ્મ હવે કદાચ રમેશ સિપ્પી બનાવે એવું મને તો લાગતું નથી. જો સ્ક્રીન પ્લે સારો હોય તો ડિરેક્શનનું કામ ખૂબ ઇઝી થઈ જતું હોય છે. પણ રમેશ સિપ્પીએ જે રીતના આખું કન્સીવ કર્યું છે, આખું જે પ્રમાણે સેટ ઊભા કર્યા છે, કે જે પ્રમાણે એક્ટરોની એમણે કામ લીધું છે એક્ટરો પાસેથી, એ જોરદાર છે. એટલે રમેશ સિપ્પીને પણ 100 સલામ. તો હવે વાત કરીએ કે આ શોલે ફિલ્મને કેટલા સ્ટાર. મને એવું લાગે છે કે આ ફિલ્મની શરૂઆત થોડીક ઢીલી રહેશે, પણ એક વખત માઉથ પબ્લિસિટી જો બરાબર થઈ તો આ ફિલ્મ ખૂબ લાંબી ચાલશે. આપણે ત્યાં અત્યારે 50 વીક 100 વીક એની કોઈ નવાઈ નથી, પણ આ તો વર્ષોના વર્ષો ચાલે એવું મટીરિયલ મને તો આ લાગ્યું છે. તો આવી સરસ જો ફિલ્મ હોય, જો કોઈ એમાં નબળાઈ ન લાગતી હોય, તો મારા તરફથી હું શોલેને 5 સ્ટાર આપીશ. તમે જ્યારે આ ફિલ્મ જુઓ ત્યારે તમને આ ફિલ્મ કેવી લાગી એ જરૂર કહેજો. જોયો તમે રિવ્યૂ. શોલે એટલે એક એપિક ફિલ્મ છે. હવે એના તો રિવ્યૂ શું હોય, એટલે પણ કંઈક નવું પીરસવાની ઈચ્છા થઈ. શોલે મારી સૌથી ગમતી ફિલ્મ છે. 25 વર્ષો પહેલાં 25મી વખત જોઈ હતી, બહુ વર્ષો પહેલાં મારા કોલેજના સમયમાં. ત્યાર પછી મેં એટલી બધી વાર જોઈ છે કે મેં ગણવાનું જ બંધ કરી દીધું છે. વર્ષમાં 1-2 વાર તો શોલે જોવાઈ જ જાય એમ. વચમાં એનું એક 3D વર્ઝન આવ્યું હતું, જેણે મને બહુ જ આઘાત અને બહુ જ દુઃખ પહોંચાડ્યું હતું. જે હમણાં આપણે જે ઓરિજિનલ રિવ્યૂમાં જોયું એ પ્રમાણે એનું જે ઓરિજિનલ મ્યુઝિક છે, આર.ડી. બર્મનનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક, એમાં રિમિક્સ કરવામાં આવ્યું હતું. એણે આખી મજા બગાડી નાખી હતી. અને 3D પણ કોઈ ખાસ નહોતું, 3D કરવાની જરૂર જ નહોતી એવું લાગ્યું. પણ ઠીક છે, પોતપોતાની મરજી છે, એમણે કર્યું. મારે તો શોલે એ વખતે પણ જોવું હતું, ફરીવાર તો જોઈ લીધું. પણ હું કહું ને તો મેં આ 50 વર્ષ શોલેના થયા, મને 51 વર્ષ થયા. તો આ આખા 50 વર્ષમાં મેં 4 વખત, આજનું ગણું તો 4થી વખત મેં શોલે થિયેટરમાં જોયું. પહેલી વાર તો જ્યારે હું 1.5 વર્ષનો હતો ત્યારે. બીજી વાર મેં મારા કોલેજના કે 10મા-12માના વેકેશનમાં મેં રાજકોટના ગેલેક્સી સિનેમામાં જોયું હતું. અને એ ખાસ એટલે જોયું કારણ કે મારા ફાધર એ વખતે કહેતા, જ્યારે શોલે આવ્યું, હું થોડો સમજણો થયો, કે ગેલેક્સીમાં જે શોલે જોયું ને એવી મજા તો ક્યાંય નહીં. એ જમાનામાં 70mm અને કંઈક 7 ટ્રેક સાઉન્ડ સાથે રિલીઝ થઈ હતી. એ મને કાયમ એક ઉદાહરણ આપતા કે છેલ્લે જ્યારે પેલો ધર્મેન્દ્ર સિક્કો ફેંકે છે ત્યારે ઠન 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 કરતો જે સિક્કો છે ને આપણા પગ પાસે પડ્યો હોય ને એવી ઇફેક્ટ સાઉન્ડની હતી. એ તો ગેલેક્સીમાં જ હોય. તો મારા સદનસીબે, અને હવે આજે જ્યારે હું શોલે જોઈને આવ્યો છું ત્યારે તો ખરેખર મારા સદનસીબે એ ગેલેક્સીમાં મેં એક જ વાર એ ફિલ્મ જોઈ ને એ 7 ટ્રેક ઓરિજિનલ સાઉન્ડ ટ્રેક સાથે, અને એ સિક્કાનો અનુભવ મેં કર્યો હતો. આજે સરસ લાગી મૂવી. સાઉન્ડ ટ્રેક સારા જ હતા, પણ સરાઉન્ડ સાઉન્ડ નહોતો. એ 3 ટ્રેક મને લાગ્યો, લેફ્ટ, રાઇટ એન્ડ સેન્ટર. તો એ મેં આમાં નોટિસ કર્યું. બાકી 4Kમાં જે એને રિવાઇવ કરવામાં આવ્યું છે એને કારણે ફિલ્મ જોવાની આખી મજા અલગ થઈ જાય છે. જોવાની ખૂબ મજા આવે છે. જે ક્લેરિટી કહીએ, કલરનું જે કોમ્બિનેશન્સ છે એ આખા નીખરીને બહાર આવે છે. ફિલ્મના ટાઇટલ્સ આવે છે ત્યારે એ આખું અલગ દેખાય છે. જે પેલું થોડું દબાયેલું, થોડું ઝાંખું જે આપણે ઓટીટી પર પણ જોઈએ છે હવે, એ લાગતું હતું એના કરતાં બહુ સરસ દેખાય છે. અમુક સીનમાં ક્લેરિટી બહુ સરસ દેખાય છે, જેમ કે પાણીમાંથી જ્યારે ઘોડા અમુક નીકળે છે ત્યારે જે પાણીની છાલક ઉડે છે એ ઉદાહરણ તરીકે એકદમ ક્લીન દેખાય છે. તો પ્લસ ગબ્બર સિંહના જે અમુક ક્લોઝઅપ છે એ
બહુ સરસ દેખાય છે. એટલે એની જે આંખોથી અમજદ ખાન એક બે સીનમાં એક્ટિંગ કરી જાય છે એમાં એ વધુ ખતરનાક લાગે છે. શું એડ કરવામાં આવ્યું છે? તો 3 સીન ખાસ એડ થયા છે. એના કારણે ફિલ્મ લગભગ 8 થી 10 મિનિટ લાંબી થઈ છે. મેજર જો કહીએ તો સચિનને જે શરૂઆતમાં જે પહેલાં જે હતું ત્યારે આમ કરીને એને મારી નાખે છે, ત્યારે ગબ્બરસિંહ બંકોડો મારે છે ત્યાં કટ થઈ જાય છે. પણ આમાં એને મારે છે એટલે તલવાર મૂકે છે એટલું દ્રશ્ય તો છે. બીજું મેજર છે એ એન્ડ આખો બદલાઈ ગયો છે. એ સમયે કટોકટી હતી, એટલે કે ઇમરજન્સી હતી 75ની. તો તે વખતે સેન્સર બોર્ડનું કહેવું એવું હતું કે ભાઈ જો ઠાકુર મારી નાખે તો લોકોમાં શું સંદેશ જાય, એટલે પોલીસ પકડી જાય, એટલે છેવટે પછી એન્ડ ચેન્જ કર્યો. અને ઓમ શિવપુરી આવીને જે છેલ્લે કહે છે કે ભાઈ કાનૂનની સેવા તમે કરી હતી, હવે તમે જ આવું કરશો, તો પેલા લાત મારીને એને ખસેડી દે છે. અહીંયા ગબ્બરસિંહને ઠાકુર મારી નાખે છે, આ સીન આવે છે અને એ પણ બહુ જોરદાર છે. હવે એ સમયમાં એકચ્યુઅલી કહું ને તો એ જે રીતના મારે છે ને, તો એ સમયના લોકો થોડાક આમ અસ્વસ્થ થઈ જાય એ રીતના, એટલે બહુ ટૂંકાણમાં છે. આજની એનિમલ અને ધુરંધરની જે પેઢી છે એને તો એમાં કોઈ ફેર નહીં લાગે. ઇવન હું પણ પચાવી જાણું છું આજકાલની ફિલ્મ, એટલે મને કોઈ વાંધો ના આવ્યો. પણ જો હું એ જમાનાનું થિંકિંગ જોઉં ને તો એમને સહેજ એ લોકો વિવળ થઈ જાય અથવા તો સહેજ ડિસ્ટર્બ થઈ જાય એવું જરૂર હતું. પ્લસ મેં જે કીધું પેલા રિવ્યૂમાં કે એને જે ભેટેને જે રડે છે ગબ્બરસિંહને માર્યા પછી, તમે જો આખી ફિલ્મમાં સંજીવ કુમાર મૂંગા રહે છે. પાસ્ટની વાત નથી, જે પ્રેઝન્ટમાં છે એકદમ મૂંગા, બોલવા પૂરતું જ બોલે છે. લોહા ગરમ હે માર દો થોડા, તુમ્हें બોલા કે मैंने कोई गलती नहीं की. ખાલી જ્યારે એના હાથની નો જે સીન આવે છે ત્યારે થોડુંક લાંબુ બોલે છે. એટલે એ જે મનમાં એના કુટુંબને મારી નાખ્યા પછી જે ભાર લઈને ફરતા હતા કે જ્યાં સુધી હું ગબ્બરને નહીં મારું ત્યાં સુધી ચેનથી નહીં જીવું, અને પછી એ ગબ્બરને મારી નાખે છે અને ધર્મેન્દ્ર એમને શાલ ઓઢાડે છે, એને જોવે છે અને એને એક આમ વળગી પડે છે, એટલે ધર્મેન્દ્ર એને એના ખભે અને જે રડે છે એ ખરેખર સંજીવ કુમારની એક્ટિંગની ઊંચાઈ છે, બહુ જોરદાર. તો આ બધું લઈને શોલે આવી છે. તમે ગમે તે પેઢીના હો, શોલે એક એપિક મૂવી છે, હતી અને રહેશે. તો મારી વિનંતી છે ખાસ કે આ 4K જે આવ્યું છે તમે પ્લીઝ જોવા જજો, ખૂબ મજા આવશે. 3.5 કલાકની ફિલ્મ છે પણ મજા આવશે. 3.5 કલાકની તો ધુરંધર પણ હતી અને 3 ને 20ની તો એનિમલ પણ હતી. પણ એક ભારતના જે, જો તમે સિનેફાઇલ હો અને હિન્દી ફિલ્મો ગમતી હોય, એની પ્રશંસા કરતા હો, તો શોલે જોવી જ રહી. તો પહેલી વાર અને કદાચ છેલ્લી વાર આપણા રિવ્યૂમાં મેં 5 સ્ટાર આપ્યા છે. મને કલ્પના પણ નહોતી કે હું શોલેનો ફર્સ્ટ શો ક્યારેક જોઈશ, જે આજે પૂરું થયું. મારો સન જે છે એ મને કાયમ કહે કે આ ફિલ્મને તમે 4.5 આપશો, 5 ક્યારે આપશો? કોઈ પણ ફિલ્મ જોઈને અમે બહાર નીકળીએ ત્યારે હું એક જ કહું કે 5 સ્ટાર તો શોલેને જ હોય. પણ ત્યારે ખબર નહોતી કે હું ક્યારેક એનો રિવ્યૂ કરીશ. પણ આજે મેં રિવ્યૂ કર્યું ને, જે મારે 5 સ્ટાર આપવાની જે ખરજ હતી એ મેં આજે પૂરી કરી. હું ખૂબ ખુશ છું આજે. તો સિટોક સાથે જોડાયેલા રહેજો. આપણે અહીંયા ફિલ્મોના રિવ્યૂ કરતા રહીએ છીએ. વર્ષનો અંત આવી રહ્યો છે એટલે આખા વર્ષમાં ગુજરાતી ફિલ્મોનું જે સરવૈયું છે એ આપણે હવે બહુ જલ્દીથી આ ચેનલ પર જોઈશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક અને શેર પણ જરૂર કરજો. આ રિવ્યૂ કેવો લાગ્યો કમેન્ટમાં પણ કહેજો. લાંબો રિવ્યૂ છે પણ લાંબા જ રહેવાના છે આપણા રિવ્યૂ. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો. તમને બધાને મારા તરફથી આવજો.